લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 18/12/2023 સોમવાર. મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ છે ને આજે ભગવાન શિવનો પાણીથી અભિષેક કરવો જોઈએ. પણ આ પાણીમાં જો તમારી પાસે હોય તો વરસાદનું પાણી અથવા ગંગાજળ ઉમેરીને કરો છો તો આજના દિવસે કરેલો અભિષેક ખૂબ સારામાં સારું ફળ આપે અને તમારી મનોકામનાને પૂર્ણ કરે. શું નથી કરવાનું? મિત્રો, આજે છે ને જે વ્યક્તિને આપણે જાણીએ છીએ કે આ વ્યક્તિ ખોટો છે, બદમાશ છે, લાયક નથી, એવા માણસ પાસે સલાહ નહીં લેતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે પોતાના ચંચલ મનને કાબૂમાં રાખવો જોઈએ અને બને એટલા સારા સકારાત્મક વિચારોને અમલમાં લાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે છે ને તમારી સામે એક એવો કોયડો આવવાનો છે. એક એવો વ્યક્તિ તમને સલાહ આપશે જે ખોટો હશે કે ભાઈ તું આ વ્યક્તિ સાથે સંબંધ બગાડ, પણ આપણે એની વાત સાંભળીને આપણા કોઈ સારા સ્વજન સાથે સંબંધ બગાડવાનો નથી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ચોક્કસ ગાયના દૂધમાં થોડુંક ગંગાજળ નાખીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ દૂધ અને ગંગાજળનો જે અભિષેક છે ને એનાથી તમારા સ્વાસ્થ્યમાં રહેલી તકલીફો દૂર કરી શકાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે કોઈએ કરેલો આપણા પર વિશ્વાસ એને તોડવાનો નથી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ પણ આજે ગાયના દૂધમાં થોડુંક પાણી ઉમેરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને સફેદ સુગંધિત ફૂલ જો તમે આ દૂધમાં ઉમેરો છો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘરમાં ભંગાર જેવો સામાન ખરીદીને લાવવાનો નથી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે પોતાના જીવનમાં જે નાની મોટી સમસ્યાઓ છે એને મનથી યાદ કરવાની અને એનું સમાધાન ચોક્કસ રીતે કરવાનું. આજે મનને સાચી વાત મનાવવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરશો તો સફળતાઓ મળશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે આપણા ચરિત્રને બગાડવાનું નથી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે પાણીમાં 1 ચમચી ગંગાજળ નાખીને સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે સમયનો દુરુપયોગ નથી કરવાનો. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે શિવજીના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ અને તમારા સહકર્મી જે તમને સાથ સહકાર આપે એમનો આભાર જરૂર માનવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ દુધાળું જાનવર પાડવા માટે લાવવું નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું? વૃશ્ચિક રાશિવાળાએ આજે શિવ મંદિર જઈ ભગવાનનો અભિષેક કરવો જોઈએ ને ભગવાનને ભસ્મ ચડાવવી જોઈએ ને એ ભસ્મનું તિલક પોતે પણ કરવું જોઈએ. ભસ્મના તિલકથી માણસ પવિત્ર થઈ જાય છે. ધ્યાન રાખજો, આહુતિ આપવાને લાયક થઈ જાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે સ્વભાવમાં ખોટો ગુસ્સો સામેલ નહીં કરતા. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે નોકરી ધંધાના કામમાં ખૂબ સાવચેતી રાખવી જોઈએ. અઠવાડિયાના પહેલા દિવસે આ કામ કરીએ ને તો આખું અઠવાડિયું વ્યવહાર સારો કરી શકાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે તડકામાં ફરવાનું નથી. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરોને માવાની મીઠાઈ ખાવા માટે આપવી જોઈએ અને આ મીઠાઈ છે ને ભગવાન શિવજીને અર્પણ કરીને પછી વેચજો. બહુ જ ડબલ ફળ સારું મળશે તમને. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરીએ. કુંભ રાશિવાળાએ આજે શું કહ્યું? કુંભ રાશિવાળાએ આજે છે ને સવારની શરૂઆત મન શાંત કરવાનું
શિવ મંદિર જવાનું, ભગવાનને દૂધનો અભિષેક કરી અને શાંતિ મળે એવી પ્રાર્થના કરવાની ને પછી દિવસની શરૂઆત કરજો. શું નથી કરવાનું? તો મિત્રો આજે તમારે તમારા પોતાના રૂપિયા કોઈને વ્યાજે આપવાના નથી. મીન રાશિ વડે આજે શું? મીન રાશિ વડે આજે મન શાંત રાખવાનું છે, દિમાગ શાંત રાખવાનું છે અને પોતાના ગુસ્સાને કંટ્રોલમાં કરીને દિવસની શરૂઆત કરવાની. શું નથી કરવાનું? તો મિત્રો આજે દૂધનો બગાડ આપણા હાથે ન થવો જોઈએ, તો દૂધનો બગાડ નહીં કરતા. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.